સૈજપુર બોઘામાં ગણેશ ઉત્સવની ઉજવણીમાં બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન। સૈજપુર બોઘા વિસ્તાર શ્રી નવયુવક સાર્વજનિક ગણેશ ઉત્સવ મંડળ દ્વારા આ વર્ષે 60માં ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી શરૂ થઈ છે। 1966માં સ્થાપના પામેલા આ મંડળે વર્ષોથી ધાર્મિક કાર્યક્રમો સાથે સેવાકીય પ્રવૃત્તિઓને પણ મહત્વ આપ્યું છે। આ વર્ષે મંડળે ગણપતિ બાપાની સ્થાપના ઓપરેશન સિંદૂર થીમ પર કરી છે, જે ભક્તિ, શૌર્ય અને સેવા ત્રણેયને જોડતો અનોખો પ્રયોગ છે। उत्सवनी उजवणी दरमियान रविवारे कुबरेश्वर महादेव मंदिरना परिसरमां ब्लड डोनेशन केम्प योजायो। सवारे 10 वाग्याथी बपोरे 2 वाग्या सुधी आवेला आ शिबिरमां विविध वयना लोको जोडाया अने रक्तदान कर्युं। आ शिबिर खास करीने थेलेसेमिया पीड़ित बाळकोने ध्यानमां राखीने योजाई हती। आवा बाळकोने दर महीने के अठवाडिये नियमित रीते रक्त आपवानी जरूर रहेती होवाथी आ प्रकारना केम्प तेमनी माटे जीवन रक्षक साबित थाय छे। शिबिर दरमियान गणेश उत्सवનું ધાર્મિક વાતાવરણ પણ જળવાઈ રહ્યું હતું। ગણપતિની આરતી, ભજન તથા સાંસ્કૃતિક કાર્યક્રમો વચ્ચે સેવાભાવનો ઉમેરો થતા આ પ્રસંગ વિશેષ બની ગયો। મંડળના કાર્યકર્તાઓએ જણાવ્યું કે ગણપતિ બાપાની પૂજા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ સમાજ માટે સકારાત્મક કાર્ય કરવાની પ્રેરણા છે। સૈજપુર બોઘામાં ગણેશ ઉત્સવની ઉજવણી દર વર્ષે લોકપ્રિય બની રહી છે। આ વર્ષે સેવા સાથે જોડાયેલા કાર્યક્રમના કારણે સ્થાનિકોમાં વિશેષ ઉત્સાહ જોવા મળ્યો। એક તરફ ગણપતિ બાપાની ભક્તિનો માહોલ હતો, તો બીજી તરફ સમાજ માટે જીવનદાયી સેવા કાર્ય સાથેનો સકારાત્મક સંદેશ પણ પ્રસરી રહ્યો હતો। બ્યુરો રિપોર્ટ પ્રવીણભાઈ કોઠિયા, અમદાવાદ।